યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. આજે આપણે જવાનું છે આપણા માળમાં, કેમ કે આપણે જે કરેલું છે ને ડુંગળી, તેમાં 2 પાન આપણે કમ્પ્લીટ પાઈ દીધા છે. તો હવે ચડાવવી પડશે દવા. જ્યાં સુધી દવા ન છાંટી ને ત્યાં સુધી એ કામનું નહીં. એટલે રોગ ઘાય આવવા મળે. તો હું કાલે તપાસ કરવા ગયો ને તો દવા છાંટવી પડે એમ છે. તો અત્યારે મારે છે કે જવાનું છે દવા છાંટવા. અને આપણે મારા બા વીને છે કપાસ ને હું જવાનું છું દવા છાંટવા. ને જો સાયકલ ને એવું સણે છે, એવું બધું છે આપણા ઘરનું કંઈક વાતાવરણ. અને આપણા ભાઈ સંઘ જોવો ને આપણે અહીંયા જો અહીંયા એમ હે કે રમે છે. જો હમણાંથી ને કે બાંધી રાખી છે, કેમ કે મારા બા વીયા ગયા છે કપાસ વીણવા. હું વીયો થાય માળમાં, તો હવે એકલો પડી જાય તો બાંધવું પડે ને કે પાછો આ એકલો બહુ રહેતો નહીં. તો મેં નામ લીધું ને ત્યાંથી પૂગી ગયું. તો એટલામાં હે કે ઘૂમે રાખી, ત્યાં તો લાંબી દોરી બાંધી તે ઘૂમા કરે એમ. જુઓ એવી રીતના હે, એવી રીતના એ બધું ઘૂમે છે. તો આપણે કે એટલું બધું કામ છે, તો કામ હે કે કમ્પ્લીટ પહેલાં કરી નાખીએ. એ આપણે માલમાં જઈ પછી ડુંગળી બતાવી કેવી છે કેવી નહીં એમ. ને ના દવા છાંટવી દવાઈ લેતા જઈએ ને એવું બધું છે. પછી એનું બીજું કામ કરીએ. હા હે કે આપણી ડુંગળી છે એને હાલે જવો આવી રીતના થાવ મળી છે. એને લીધે છે કે આજે આપણે દવા છાંટવા આવી ગયા છીએ. જો ધીમે ધીમે કે શરમાનો અસર થવા મળે છે. જો હવે એટલું પાંચ રેખા ફૂંકાઈ ગયું. જો એવું છે કે ઘણી બધી એવી ડુંગળી થઈ ગઈ છે. એને લીધે આપણે છે કે દવા છાંટી પછી આમાં બધા છે કે પાખું બહુ પડ્યું, કેમ કે આપણે જે રોપ લાવેલ હતા ને એમાં થોડો ઘણો ગરમ થઈ ગયો કે બે મિક્સ કરી વાવ્યું હતું કે જેટલો ઓલો ગરમ રોપ હતો કે એ બધો છે કે પાખો પડ્યો. ને આ કેરમ છે કે વધારે પાખો પડ્યો, બીજે બધે તો જાડી પડી. જો તો ઘણી જગ્યાએ છે કે પાખી તો ઉગી જ છે. જો બહુ એટલે બહુ પાખી રહી છે, હવે કાંઈ થાય નહીં ને એમ. પાખું ઘણું રહ્યું છે. તો બધા મેં કે આપણે દવા છાંટવાની છે. કુલ 10 ક્યારા છે, તો કેટલી વાર લાગશે એનું કાંઈ નક્કી નથી. પણ એવી બધી તકલીફ આવી કે એને લીધે આપણે દવા પાવી પડશે, એટલે કે છાંટવી પડશે, પાવાની નથી. હવે તો પીળું પડતી જાય કે એટલે પછી કે કાંઈ નહીં. જો એટલી ઘણી બધી પીળી પડી ગઈ છે. પાકું એટલું બહુ રહ્યું છે, તો હે કે એટલામાં આપણે દવા છાંટી દઈએ. તો ફાઇનલ ફેમિલી આપણે કમ્પ્લીટ દવા છટાઈ ગઈ છે. તો પહેલેથી શરૂ કર્યું હતું ઠેઠ છેલ્લા સુધી નહીં કે અત્યારે કમ્પ્લીટ પૂરું કરી નાખ્યું છે. અડધી પોણી કલાક જેવો ટાઈમ લીધો છે છાંટવામાં, કેમ કે 5 પંપ જોવે અમારે. મેં 5 પંપ જેટલી દવા છાંટી દીધી છે અડધી કલાકમાં, કેમ કે ઘણી તો તકલીફ પડે, થોડું ઘણું ઓડ હોય કે તો સારું પડે. એટલે અમારે અત્યારે આપણે જો અહીં ડુંગળીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને દવા છટાઈ ગઈ છે. તો હવે હાથ પગ ધોઈને થઈ જાય આપણે ઘરે. તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે 3 અને આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. એને લીધે આપણે જો આપણે ડબ્બીમાં લઈ લઈએ છીએ, મારા બાઈ લઈ લીધો છે. અને આ ભાણું કોણ કર્યું? આ વાડજુન મેં લાવી અહીંયા સા પછી આવ્યો થોડા જીક પાવો પડે ને, તે હવે તો પાવાનો યાદ રાખવાનો, પાવો જ પડે ને જઈ થોડા આવી ગયો. જો એ આને છે કે એવું કાંઈ છે જ નહીં, મારે ખાવું પીવું કાંઈ નહીં. અત્યારે જો આરામ કરે જો ન જો કાંઈ ફેર જ ન પડે એમ. હાલે હઈ જાગની ત્યાં પીવા રહો. આવું એવું કાંઈ વ્યાન જ નહીં કે અહીંયા હાલો પીડો તો પી લે. વિનાન નહીં કરતો, વિનાન ન કરે. આપણે પઢાવવું પડે, નકર તો ગમે ના મૂકવા તો એ સાટવા જ માંડે. પણ ના પાડવા એ સાટતો નહીં એટલે ન સાટે. હા બરોબર છે એમ. આમ ખોટી રીતના કાંઈ છે કે વિનાની નથી એમ. એ પ્રેમથી સાંજ દૂધ આપ્યું પી લીધો. આમાં પાણીનો વાટકો પીડો તો પાણી ટેસ્ટ લાગે તે પાણી પી લે. અને વધારે જાજા ભાગે એમાં ખાવામાં શું હોય? રોટલી ને એવું. બિસ્કિટ તો કૂતરાને ખવડાવે જ નહીં, કેમ કે જે આપણે પાલેજી આવે કે એ ન બહુ ખવડાવે. કહેતો એ ઉપલી એને રવાડી છે કે વાલ બધા એ છે કે ખરવા મળે છે. તમે ઘણા બધા આમ જોતા હોય કે દુકાને હોય કૂતરા હોય તો એને ઘણા બધા કે પાર્લે બિસ્કિટ લઈને ખવડાવી દે. એનું છે કે પાર્લે બિસ્કિટનું બહુ બધું નુકસાન થાય, કેમ કે પાર્લે બિસ્કિટ ખાઈ કે પછી કૂતરાને રવાડ હોય કે ધીમે ધીમે જાવ મળે. મેં તો ઘણી જગ્યાએ જોયેલું છે કે એટલે કૂતરા જે દુકાન રહેતા ને ઘણા બાયલા આવે કે એ દુકાને બિસ્કિટ લઈને કૂતરાને ખવડાવતા હોય, પછી ધીમે ધીમે કરતા હોય કે કૂતરાને રવાડી જવા મળે. કેમ કે કૂતરાને છે કે બિસ્કિટ સ્પેશિયલ આવે, એ બિસ્કિટ લાવીને ખવડાવીએ ને કે તો હાલે ને. ઓલા આપણે દુકાન આપણે ખાઈ ગઈ ખવડાવીએ કે એની રવાડી જાય છે, એવા દાખલા બની ગયેલા કે એટલા માટે કહી છે. ને બાકી તો આપણે સા આવી જાય પહેલાં સા પી લે ને કે ઠરી જાય. તો ફેમિલી આજે જો આપણે બળજાને કે લીમડા નીચે બાંધીએ, એટલે બળજાને તો આપણે કાયમિક લીમડા નીચે જ બાંધીએ છીએ. પણ આજે છે કે અમારી દીકરીને છે કે લીમડા નીચે બાંધી જ ગયું છે. જો અહીંયા છે કે
ઓલા 3 પાવડી પડી છે આપણી, પછી આ બેલી છે, પાડીને કે બેલી સાથે બાંધી છે, અને ભેંસને કે આપણે મોટા પાવડા સાથે બાંધી છે. તો જો આવી રીતના કે શારે ને કે લીમડાના સાંઈ બધાને બાંધી દીધા છે. કેમ કે અમે જો અહીં ખેતરમાં કામ હોય તો અમારું કે ધાન ને એવું બધું રહે એમ, એટલા માટે કે અહીં બાંધી દીધા ને, પણ ઘરની પાછળ બાંધી દીધા ને આમ ખબર ન રહે, કારણ કે મારે છૂટી કાઢવું હોય તો કંઈક શું હોય તો ખબર ન રહે કે, તો એને લીધે અહીં કે સરસ મજાનો એવો સાંયો રહે કે, તો કે આને જો શારને બાંધી દીધા છે. ને પડખ્યા ધારમાં જો બીજાને બળિયા સડે છે, જે આ ધાર છે કે એને બળિયા છે તો એને હે કે બળિયા સડે છે, એ લીધે કે આપણે જો સીંડું પેક કરેલું હે, નકર કે ગડી જાય અંદર, તો પછી આ બળિયાને અરે બાંધવા આવે, એને લીધે કે સીંડું પેક કરવું પડે, તો એને લીધે ધાને રહે બધા માલની. તો હે કે હવેથી ને કે આપણે અહીં જ બાંધવા છે બધા માલને, એવો વિચાર છે આપણે. જો અહીં રીતને સરખી રીતે કે એને એડજસ્ટ થઈ ગયું છે, ને નીચે રાડો એવું નાખી દઈએ એટલે શું કે ખૂટે નહીં, આવી રીતના હે કે બધું આપણે કરી નાખ્યું છે. એટલે બને ત્યાં સુધી જો અત્યારે તો પાનખર ઋતુ છે એટલે પાંદડા જો ખરવા મીરા છે, ત્યાં બહુ બધો જાડો સાંયો હોય તો પણ ધીમે ધીમે દિવસ ઢળતો થાય ને એવી રીતના સાંયો આવતો થાય, એટલે હું માલને સારું પડે. તો પાછળ બાંધો મેં રાખ્યું ને અહીંયા આજે બાંધી દીધા છે એમ. અત્યારે હે કે ફેમિલી આને જો ઝોળો માથે હે કે ચડાઈ દીધો હે, જો સનમીની ને કે બેસી ગયો, હવે એને હે કે ઉતરવાની કે બાજુ કાંઈ મેળ નહીં આવતો, એ કે સનોનો બેસી ગયો છે. હાલે હાલે એ નીચે વી હવે હાલે 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 નહીં જો હમણાં જોજો એને કેટલી ખબર પડે, અહીંયા જાય એટલે ઉતરે તો અહીંયા પડી જાય, આ બાજુ ઉતરે તો આ બાજુ પડાઈ જાય, એટલે સાનમની ને કે બેસી ગયો. જો ઓલે બધું પગ સપડે તો ના બેસી જાય, એટલે આને માથે નહીં રાખો, નીચે જ બેહાડવાનો. અને કે આ તો ચડાવ્યો હતો કેમ કે પ્રેક્ટિસ થઈ જાય ને આમ જો 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 કેમ પણ જો એવી રીતના હે ભાઈ, રમી તો બહુ કરવી જોઈએ એને, રમી તો બહુ કરવી જોઈએ જાણ. એ આવી આવી લાઈ છોડે તો લાઈ છોડે રાવા દે ને એમ કહેતા હે. તો ફેમિલી આજમાં તો જો આવી રીતના હતું, આપણે ગયા હતા માળમાં અને દવાને એવું બધું સાટી લીધું હતું, તો ઘરે થોડુંક કામ હતું તો એ પણ કમ્પ્લીટ કરી લીધું હતું. તો આ સુધીમાં કે મારા દીકરો હોય તો એટલે કામ તો બહુ બધું વધી ગયેલું હોય, પછી માલને ફેરવવાનો હોય, નીલ કરવાનું હોય, પછી બીજા બધા ખેતરના કામ હોય તો એનું હોય, પછી ટ્રેક્ટરનું કામ હોય તો એ પણ હોય, એ બધાને આપણે કામી કરવામાં કે બહુ બધા બીજી રીતે હોય, એટલે થોડુંક ઓછો ટાઈમ આપણે ભરવામાં આવે એમ. તો હવે હે કે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ, અને આશા રાખી તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે. ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, ચેનલ પહેલી વાર તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આશા રાખું કે તમને અમારા ફાર્મિંગ બ્લોગ છે કે બહુ બધા ગમતા છે, એક તો કમેન્ટ ખાસ કરીને કરી જ જતી. હવે પછી મળીએ નવા નેક્સ્ટ બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી.